ગોળ કેરીનું અથાણું બનાવીએ ત્યારે 4 મોટા સવાલ આવે છે. ગોળ, કેરી અને કુરિયાનું પ્રમાણ કેટલું લેવું? ગોળ સરખો પીગળતો કેમ નથી? કેરીના ટુકડા ખાવામાં ચવડ કેમ લાગે છે? ગોળ કેરી બન્યા પછી બોટલમાં ભરીએ ત્યારે ગોળનો પતલો રસો નીચે બેસે છે અને કુરિયાનો જાડો રસો ઉપર રહે છે. આ બધા જ સવાલોના જવાબ આ વિડીયોમાં છે જ. પૂરી ટિપ્સ અને પરફેક્ટ રીત બતાવી છે, તો બધાની ગોળ કેરી હવે પહેલી જ વારમાં એકદમ મસ્ત બનશે. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે. તમે વનરાજ કેરી અથવા રાજાપુરી કેરી બંનેમાંથી ગળ્યું અથાણું બનાવી શકો છો. હવે ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે આપણે અથાણું કોઈ પણ બનાવીએ તો કેરી હંમેશા જે દિવસે બજારમાંથી લાવી તે દિવસે જ તેની પ્રોસીજર કરવાની, જેથી કેરી નરમ ના પડી જાય. કેરી કડક હોવી જરૂરી છે. આમ દબાવો ને તો કડક કેરી હોય. અને તમે જુઓ, નજીકથી જોશો ને તો અહીંયા ડોટ 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 જેવું દેખાય છે, તો આ કેરી એકદમ બેસ્ટ છે. હવે કેરી પર આવી રીતે ચીકાશ હોય છે, તેને કાઢવા માટે થઈને આપણે સરખી ધોવી જરૂરી છે. કેરીને સરખી ધોયા પછી આપણે એકદમ સરસ કોરી કરવાની. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે જો પાણીનો જરા પણ ભાગ અથાણામાં રહે ને તો અથાણું આખું વરસ માટે ટકે નહીં. તો આપણે બધી જ નાની નાની બાબતનું ધ્યાન રાખી એકદમ સરળતાથી અથાણું બનાવશું. હવે આપણે કેરીને છોલી લઈએ. ઉપરનો આંખનો ભાગ કાઢવાનો છે અને પછી પિલરથી પણ તમે છોલી શકો છો ફ્રેન્ડ્સ. પણ ચપ્પુથી છોલીએ ને તો છાલ થોડી વધારે નીકળે, અને છાલ વધારે નીકળશે ને તો જ્યારે આના પીસ કરશું ને આપણે કેરીના, અને તે જ્યારે ખાટા પાણીમાં પલળશે ત્યારે એકદમ સોફ્ટ રહેશે. જો છાલનો ભાગ વધારે હશે ને તો કટકા આપણા ચવડ બની જશે. આ રીતનો વ્હાઈટ ભાગ આવે ત્યાં સુધી આપણે કેરીને છોલશું. આપણે ત્રણેય કેરીમાંથી છાલ કાઢી લીધી છે. હવે આપણે તેના કટકા કરીએ. ફ્રેન્ડ્સ, પહેલા તો જ્યારે આપણે કેરી લેવા બજારમાં જતા ને ત્યારે રાજાપુરી કેરીના કટકા કરવા માટે શાકભાજીવાળા પાસે એક મોટો સૂડો હોય અને સૂડામાં જ તે સરસ કટકા કરી દેતા હતા. પણ હવે એવું ઓછું થઈ ગયું છે, તો અત્યારે આપણે આવી રીતે ઘરે કટકા કરીએ છીએ. પણ થોડા મોટા રાખવાના, કેમ કે આને આપણે પલાળવાના છે અને પછી સુકાશે ને ત્યારે તે થોડા સોસવા એટલે કે શ્રિંક થઈ જશે, તો બહુ નાના થઈ જશે. તો આપણે થોડા મોટા ટુકડા રાખીએ છીએ. આપણે આવું કોઈ પણ એક મોટું વાસણ લેવાનું. વાસણ એકદમ સરસ કોરું હોવું જોઈએ, તે વાસણ વાપરવાનું. આપણે ગોટલા અને જે ઉપરની છાલ કાઢી તેના પછી આપણે કેરીનું વજન કરી લઈએ. અત્યારે કેરી 800 ગ્રામ જેટલી થઈ છે. 1 કિલો કેરી હતી, અત્યારે તેનું વજન 800 ગ્રામ થયું છે. આપણે કેરીના ટુકડા તો કરી લીધા, પછી જે ગોટલાના ભાગ હોય ને તેની ઉપર આવી રીતે થોડી કેરીનો પલ્પ હોય, તો આપણે તેને સમારીને અલગ કરી લીધો છે. આને આપણે કેરીનું શરબત બનાવવામાં વાપરી શકીએ છીએ. કેરીની અંદર આપણે મીઠું ને હળદર એડ કરવાનું છે. અત્યારે આપણે 3 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. આપણી જે રૂટીનની દાળ શાકની ચમચી હોય તે જ ફ્રેન્ડ્સ લીધી છે. અને 1 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. મીઠું ને હળદર આપણે જે વાપર્યા તે અત્યારે આપણે એકદમ બરણીમાંથી ફ્રેશ વાપર્યા છે. આપણે મસાલામાં જે મસાલો કાઢેલો હોય તેમાંથી આપણે નથી વાપરવાનો, કેમ કે તેમાં મોઇસ્ચરનું પ્રમાણ હોય અથવા તો કોઈ પણ હેઠી વસ્તુ પણ અંદર પડી હોય ને ફ્રેન્ડ્સ, તો મસાલો જ્યારે આમાં એડ કરશું તો આપણું અથાણું બગડી જશે. હવે આપણે આને મિક્સ કરી દઈએ. આપણે આવી રીતે ઉછાળીને મિક્સ કરી દેવાનું. તમને હાથેથી ફાવે તો તમે હાથેથી પણ કરી શકો છો. આવી રીતે તમે હાથેથી પણ બધું મિક્સ કરી શકો છો. આપણી કેરી હવે મીઠા અને હળદરથી સરસ કોટ થઈ ગઈ છે. આ કેરીને આપણે ઢાંકી અને 10 થી 15 કલાક માટે રહેવા દેવાની છે. વચ્ચે 2-3 કલાકે ફરીથી આપણે કેરીને હલાવી લઈશું. કેરીને પલાળીને 12 કલાક થઈ ગઈ છે. વચ્ચે મેં 3 થી 4 વખત હલાવી હતી. હું તમને ફરીથી હલાવીને બતાવું. તમે જુઓ, કેરીમાં મીઠા હળદરનું કેટલું સરસ પાણી છૂટ્યું છે અને કેરી એકદમ સરસ સોફ્ટ પણ થવા લાગી છે. સરખું જ્યારે પણ આપણે 2-3 કલાકે ફ્રેન્ડ્સ હલાવીએ ને ત્યારે આવી રીતે ઉપર નીચે કરીને સરખું મિક્સ કરી દેવાનું, જેથી જે પણ મીઠા હળદરનો ભાગ હોય ને તે પણ ફરીથી નીચે જઈ અને પાણી સાથે તેનું પાણી સરસ છોડી દેશે. કેરીમાંથી જેટલું સરસ પાણી છૂટવું પડશે તેટલું આપણું અથાણું બહુ જ સરસ બને છે. તો આપણે આ પ્રોસીજર એકદમ પરફેક્ટ કરવાની.
હજુ બીજું 12 કલાક માટે આપણે આને પલળવા દઈએ. હવે બીજી 12 કલાક પછી આપણે કેરીને ખોલીને ચેક કરીએ. તમે જોઈ શકો છો એકદમ સરસ મીઠું અને હળદર ભળી ગયા છે અને કેરીએ કેટલું બધું પાણી છોડ્યું છે. હવે આપણે કેરીને નિતારવાની છે. તો આવી રીતે કોઈ પણ કાણાવાળું વાસણ અથવા તો ચાળણી લઈ અને આપણે કેરીને નાખીશું. ફ્રેન્ડ્સ, આપણે 24 કલાક કેરીને પલાળી તો તમે જોઈ શકો એકદમ સરસ નરમ કેરી છે. તમે તોડો ને તો હાથેથી સરસ તૂટી જાય છે. એકદમ સોફ્ટ કેરી છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે નીતરવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે કિચન પ્લેટફોર્મ પર એક પેપર પાથર્યું છે જેથી નીચે દાગા ના લાગે અને ઉપર આપણે આવી રીતે કોઈ પણ કોટનનો રૂમાલ અથવા દુપટ્ટો નાખવાનો છે અને આપણી જે કેરી છે તેને આપણે આવી રીતે પોળી કરી દેવાની છે. થોડી છૂટી છૂટી ગોઠવવાની જેથી સરસ તે કોરી થઈ જાય જલ્દીથી. ફ્રેન્ડ્સ, 24 કલાક કેરીને પલાળવી ખૂબ જરૂરી છે કેમ કે તેનાથી જ કેરી સોફ્ટ થશે. ઘણીવાર એવું થાય છે કે અથાણું ચોળીએ છે ને ત્યાર પછી કેરી ચવ્વળ થઈ જાય છે ને ચાવવામાં સરખી નથી લાગતી. જો સોફ્ટ કેરી બરાબર થઈ હશે ને તો અથાણામાં ક્યારેય તે ચવ્વળ નહીં થાય. અને ફ્રેન્ડ્સ, આપણે કેટલા મોટા ટુકડા રાખ્યા હતા કેરીના, તે અત્યારે તો શ્રિંક થયા જ છે. હજુ જ્યારે ગોળમાં ભરશે ને ત્યારે વધારે તે શોષવાઈ જશે. તો થોડા મોટા ટુકડા રાખવાના જેથી તે સરસ ખાવામાં લાગે. ફ્રેન્ડ્સ, ઘરમાં જો બાળકો હોય ને તો તેને આ મીઠા હળદરવાળી કેરી એટલી ભાવે છે ને તો તમે સૂકવી હોય ને તો અડધી કેરી તો તે એમને પતાવી દે. હવે આ કેરીને આપણે પંખા વગર કે તડકામાં સૂકવ્યા વગર 4 થી 5 કલાક માટે કોરી થવા દેવાની છે. પંખામાં ફ્રેન્ડ સૂકવશું ને તો કેરી ફટાફટ ઉપરથી સુકાઈ જશે પણ અંદરથી પાણીવાળી રહેશે અને પરિણામે આપણું અથાણું જલ્દીથી બગડી જશે. તો આપણે આને આવી રીતે 4 થી 5 કલાક વગર પંખે સૂકવવા દેવાની છે. હવે આપણે જે આ ખાટું પાણી કાઢ્યું છે ફ્રેન્ડ્સ, તેને આપણે ફેંકી નથી દેવાનું. આને બોટલમાં ભરી અને આપણે રાખવાનું. કોઈ પણ અથાણું બનાવવું છે જેમ કે ચણા મેથી, દાળા ગરમાર, તો તમારે આ પાણીનો ઉપયોગ થઈ શકશે અને અઠવાડિયાથી 10 દિવસ સુધી અને ફ્રીજમાં બોટલમાં ભરીને રાખશો તો આ પાણી એવું ને એવું રહેશે. હવે આપણે ગળિયા અથાણાનો મસાલો બનાવીએ. તેને માટે આપણે તેલ ગરમ થવા મૂકીએ છીએ. એક નોનસ્ટિક પેન લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. આપણે 80 ml એટલે કે અડધો કપ જેટલું તેલ લીધું છે. અત્યારે મેં સિંગ તેલ જ લીધું છે. તમને સરસિયાનું તેલ ભાવતું હોય તો તમે તેમાં પણ બનાવી શકો છો. આ તેલને આપણે ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. હવે આપણે હાથ ઉપર આમ રાખશું ને તો પણ આપણને વરાળ ફીલ થશે. તો અત્યારે પૂરું તેલ ગરમ થઈ ગયું છે અને અંદરથી ધુમાડા પણ આવી રહ્યા છે. તો આપણે ગેસ બંધ કરીએ છીએ. આ તેલને આપણે રૂમ ટેમ્પરેચર પર થોડું ઠંડુ થવા દઈએ. કોઈ પણ અથાણામાં ફ્રેન્ડ્સ આપણે તેલને હંમેશા ગરમ કરીને જ વાપરવાનું કેમ કે કાચું તેલ વાપરીએ તો તેનો ટેસ્ટ તો સારો ના જ આવે પણ અથાણું આપણું લાંબો સમય ટકે પણ નહીં. તો હંમેશા અથાણામાં આવી રીતે ગરમ કરી થોડું ઠંડુ પાડીને જ તેલનો ઉપયોગ કરવાનો. હવે મસાલાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ તો રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણાના કુરિયા છે. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો એવું કરતા હોય છે કે ધાણાના કુરિયાનો ઉપયોગ ગળિયા અથાણામાં બહુ વધારે પ્રમાણમાં કરે છે. જ્યારે ધાણાના કુરિયાનો ઉપયોગ વધારે થશે ને તો અથાણું બન્યા પછી 1 થી 2 મહિનામાં થોડું શ્યામ એટલે કે કાળા કલરમાં થઈ જશે. તો આપણે ધાણાના કુરિયાનો ઉપયોગ ઓછો કરીશું. અત્યારે આપણે 60 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે અને કપમાં જોઈએ તો મેં અત્યારે 1/4 કપ જેટલા લીધા છે. હું બંને માપ તમને કહું છું, તમને જે રીતે ઈઝી પડે તે રીતે. 30 ગ્રામ જેટલા મેથીના કુરિયા છે, 1/4 કપ છે અને મેથીના કુરિયા જેટલા જ ધાણાના કુરિયા છે તે પણ 1/4 કપ છે. આ બંને કુરિયાનું માપ આપણે સરખું રાખશું અને તેનાથી ડબલ માપ આપણે રાઈના કુરિયાનું રાખશું. ધાણાના કુરિયા થોડા વધારે મોટા છે તો આપણે એકવાર મિક્સરમાં ઓન ઓફ કરતા એક જ વાર માટે ક્રશ કરીએ. આપણે તેનો પાવડર નથી બનાવી દેવો પણ તેનું થોડું ટેક્સચર નાનું કરીએ છીએ. તમે જોઈ શકો છો પહેલેથી કુરિયા હવે સાઈઝમાં નાના થઈ ગયા છે. આપણે એક જ વાર તેને ઓન ઓફ કર્યું છે. હવે આપણે મસાલા માટે પણ એક ટ્રીક છે ફ્રેન્ડ્સ. તેને આપણે સીધું બધું ભેગું કરીને મસાલો નથી બની જતો. ગળિયા અથાણાનો મસાલો બનાવવો હોય ને ત્યારે આવી રીતે કુરિયાને પહેલા ગોઠવવાના. આપણે પહેલા રાઈના કુરિયાને ગોઠવ્યા છે, પછી મેથીના કુરિયા લઈએ. ફ્રેન્ડ્સ, આ રીતે કરવાનું પણ રીઝન છે. જ્યારે આપણે તેલ નાખી અને વઘાર કરશું ને ત્યારે બધું એકદમ સરસ પ્રોપર મિક્સ થશે અને બધી જગ્યાએ સરસ વઘાર લાગશે. વચ્ચે આમ થોડો ખાડો કરવાનો અને એની ઉપર આપણે ધાણાના કુરિયા નાખીએ છીએ. ટુ TSP જેટલી હળદર એડ કરીએ છીએ.
હળદરને આપણે આવી રીતે સ્પ્રેડ કરી દેવાની છે. આપણે કેરી પલાળવામાં તો હળદર લીધી છે, તો આપણે મસાલાના ભાગની જ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, અથાણાનો બહુ જ સારો સ્વાદ છે તે હિંગથી આવે છે. તો હંમેશા આપણે અથાણા માટે રૂટીનમાં જે વાપરીએ તે હિંગ નહીં વાપરવાની. જે સારી કંપનીની સુપર સ્ટ્રોંગ હિંગ આવતી હોય ને તેનો ઉપયોગ અથાણામાં કરવાનો, તો તેનો ફ્લેવર અને સ્વાદ ખૂબ સરસ લાગશે. અત્યારે હું 2 TSP જેટલી હિંગ એડ કરું છું. હિંગ આવી રીતે આપણે વચ્ચે નાખવાની જ્યાં આપણે ખાડો કર્યો છે. આપણું તેલ હવે રૂમ ટેમ્પરેચરે ઠંડુ થઈ ગયું છે અને આપણે અડી શકીએ તેટલું ઠંડુ હોવું જોઈએ. એકદમ વધારે ગરમ તેલ ના હોવું જોઈએ. તેને આપણે હિંગ ઉપર રેડીએ છીએ. હિંગના ભાગ ઉપર પહેલા રેડવાની. હવે આને 5 મિનિટ આપણે ઢાંકી દઈએ. હવે આપણે 10 ગ્રામ જેટલું મીઠું લીધું છે તેને શેકી લઈએ. એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે. આપણે હંમેશા જ્યારે અથાણામાં મીઠું વાપરી ત્યારે આવી રીતે શેકીને વાપરવાનું, જેથી તેનું મોઇસ્ચર બધું નીકળી જાય. 1 જ મિનિટમાં તે શેકાઈ જશે. તમે અડીને જોશો તો તમને ગરમ પણ લાગશે. તો અત્યારે પ્રોપર શેકાઈ ગયું છે. હવે વઘારને 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલી લઈએ. એકદમ સરસ ફ્રેન્ડ, ખોલતા જ સુગંધ આવી અને તમે જુઓ કુરિયા પણ સરસ પલળી ગયા છે. હવે આપણે જે મીઠું શેકીને રાખ્યું તે એડ કરી દઈએ અને એકવાર આને મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, ગળ્યા અથાણામાં ખાલી ટેસ્ટ માટે જ મીઠું હોય છે. મીઠાનો ઉપયોગ ખાટા અથાણા જેટલો વધારે નથી કરવાનો, કેમ કે આમાં ખાલી ગળાશને બેલેન્સ કરવા માટે જ મીઠું નાખવામાં આવે છે. તેથી મીઠાનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. આ મસાલો થોડો ઠંડો થાય પછી આપણે લાલ મરચું એડ કરીએ છીએ. જો ગરમમાં લાલ મરચું એડ કરશું ને તો તે કાળું પડી જશે. અત્યારે મેં 30 ગ્રામ જેટલું એટલે કે 1/4 કપ જેટલું લાલ કાશ્મીરી મરચું લીધું છે. આપણે રેશમ પટ્ટી ને કાશ્મીરી બંને મિક્સ કરીને મસાલો બનાવીએ છીએ. અને 2 ચમચી જેટલું તીખાસ માટે રેશમ પટ્ટી મરચું એડ કરીએ છીએ. આનાથી કલરનો બેલેન્સ પણ સરસ થશે. ફરીથી આ બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. તમને અત્યારે કલર થોડો પીળાશ પડતો લાગશે ફ્રેન્ડ્સ, પણ અડધી કલાક જેવું તેલ શોષશે ને મસાલાને તો એકદમ સરસ લાલ કલરનો મસાલો બની જશે. હવે વારો આવે છે કે ગોળ કેરીમાં ગોળનું પ્રમાણ શું રાખવું. તો આપણે 1 કિલો કેરી લીધી હતી, તેની સામે આપણે 1 કિલો જેટલો ગોળ લેવાનો છે. અત્યારે મેં દેશી ગોળ લીધો છે. તમે કોલ્હાપુરી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળ કેરીમાં એકદમ જલ્દીથી ઓગળે અને ગોળ કેરી ફટાફટ જલ્દીથી ઓછા દિવસમાં તૈયાર થાય તેની માટે આપણે તેને છીણીને ઉપયોગ કરીએ છીએ. આખો ગોળ નાખશું અથવા ટુકડા નાખશું ને તો ગોળને ઓગળતા ફ્રેન્ડ્સ બહુ જ વાર લાગશે. તો આપણે આવી રીતે ગોળને છીણી લઈએ. હવે 4 કલાક જેટલો કેરીને સૂકવે સમય થઈ ગયો છે. કેરી અત્યારે કેવી કોરી છે ફ્રેન્ડ્સ, તમે હાથમાં લો ને તો બિલકુલ તમારો હાથ પાણીવાળો નથી થતો અને આવી રીતે દબાવો ને તો એકદમ સરસ સોફ્ટ છે. આવી કેરી આપણી તૈયાર થવી જોઈએ. કેરીને આપણે એક વાસણમાં લઈએ. હવે આપણે મસાલો મિક્સ કરવાનો છે. તો આપણે ઊંડું અને પોળું વાસણ લેવાનું થોડું. તેમાં આપણે આ જે બનાવેલો મસાલો છે તે નાખીએ. ફ્રેન્ડ્સ, તમે જુઓ આપણે જ્યારે મસાલો બનાવ્યો ત્યારનો કલર ને અત્યારનો કલર એકદમ સરસ અલગ થઈ ગયો છે. કુરિયાએ સરસ તેલ પી લીધું છે ને મસાલો પણ સરસ ભળી ગયો છે. હવે આપણે તેની અંદર ગોળ એડ કરીએ. હવે આ બંનેને આપણે સરખું મિક્સ કરીએ. જોડે કેરીના ટુકડા પણ એડ કરીએ. ફ્રેન્ડ્સ, અથાણું બનાવવું એકદમ સહેલું જ છે. માત્ર 2-4 વસ્તુનું ધ્યાન રાખીએ ને તો ઘરે એકદમ સરસ પરફેક્ટ અથાણું બને છે અને આખું વરસ સરસ જ રહે છે. અત્યારે તમે જુઓ જ્યારે આપણે મિક્સ કરીએ છીએ ત્યારે ગોળ ઓગળેલો નથી તો કેવું ટેક્સચર છે. આપણે આ મસાલાને કેરી અને ગોળ સાથે 2 થી 3 દિવસ માટે રહેવા દેવાની છે, જ્યાં સુધી પૂરો ગોળ મેલ્ટ ના થાય. અને પછી તમે જોશો ને તો રસો પણ એકદમ સરસ રસાદાર થઈ ગયો હશે. અત્યારે જે થીક છે તેવો નહીં હોય. આપણું મરચું ને બધું પરફેક્ટ હતું તો કલર પણ એકદમ સરસ આવ્યો છે. આ ટાઈમે ફ્રેન્ડ્સ આપણે છીણીને એટલા માટે ગોળ એડ કર્યો કે જો આ ટાઈમે મોટો ગોળ રાખ્યો હોય ને તો તેને ઓગળતા બહુ જ ટાઈમ લાગે અને 7 થી 8 દિવસ આપણી ગોળ કેરી બનીને રેડી થાય. પહેલે દિવસે આપણે સરખી જ અત્યારે ભેળવવાની, જેથી જેટલો ગોળ હોય તે સરસ રીતે મિક્સ થઈ જાય. આપણે ગોળ કેરીના ગોળને ઓગાળવા માટે તેને તડકામાં નથી મૂકવાનો કે ગેસ પર પણ નથી મૂકવાનો. આ જ રીતે ઢાંકી અને જે કેરીની ખટાશ છે અને મીઠાનું પ્રમાણ છે તેને લીધે ધીરે ધીરે ગોળ ઓગળશે અને એવી જ રીતે આપણે ગોળ કેરી બનાવવાની છે.
હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. આપણે થોડું આવી રીતે સરખું કરી અને તેને ઢાંકી દઈએ. આને થોડી ગરમ જગ્યા એટલે કે કોઈ રૂમમાં થોડી વધારે ગરમી હોય અથવા તો કિચનમાં જે ભાગમાં થોડો ગરમ રહેતું હોય ત્યાં તમારે મૂકવાનું. બહુ ઠંડી જગ્યામાં આને નહીં મૂકવાની, જેથી ગોળ ગરમીને લીધે જલ્દીથી મેલ્ટ થશે. 7-8 કલાક પછી આપણે ફરીથી એકવાર તેને જોઈ લઈએ. તમે જોઈ શકો છો સરસ ગોળ પીગળવા લાગ્યો છે અને પહેલા જે ટેક્સચર હતું તેનાથી હવે અલગ પણ થઈ ગયું છે. આવી રીતે આપણે તેને વચ્ચે વચ્ચે 2-3 વખત હલાવી દેવાનું. એક દિવસની અંદર 2 થી 3 વાર હલાવવાનું, જેથી ગોળ ઉપર નીચે થઈ જાય. નહીં તો કેવું થાય કે ગોળ જે ઓગળ્યો ના હોય ને તે નીચે બેસી જાય અને ઓગળેલો ગોળ ઉપર આવે તો એને ઓગળતા બહુ વાર લાગે. આપણે હલાવીએ ને તો નીચેથી ઉપર આવી રીતે ગોળ આવી જશે અને તે પણ સરસ મેલ્ટ થતો જશે. હવે 3 દિવસ જેવું થઈ ગયું છે અને આપણી ગોળ કેરી એકદમ સરસ રસ્સામાં તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત રસો બન્યો છે ફ્રેન્ડ્સ, અને કલર પણ એકદમ સરસ લાલ ચટક આવ્યો છે. કેટલી પરફેક્ટ ગોળ કેરી છે, એકદમ મસ્ત રસેદાર બની છે. અને જે મસાલો હતો અને જે ગોળ હતું તેનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ હતું. એકદમ પતલો રસો નથી થયો પાણી જેવો અને એકદમ ઘાટો રસો નથી. ફ્રેન્ડ્સ, બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કહું કે જો આપણે સૂકા વાતાવરણમાં રહીએ છીએ કે જ્યાં હવા ભેજવાળી નથી ને ત્યાં આવી રસાદાર આપણે ગોળ કેરી બનાવવાની, જે મેં તમને માપ બતાવ્યું. પણ ઇન કેસ તમે ભેજવાળા વાતાવરણ અથવા દરિયા કિનારે રહો છો ને ત્યાં ભેજનું પ્રમાણ વધારે હોય તો આટલા રસાવાળી જ્યારે ગોળ કેરી હશે ને તેમાં ઘણીવાર ફૂગ લાગી જાય છે. તો ત્યારે તમારે આમાં કુરિયાનો જે મસાલો કર્યો આપણે ગોળ કેરીના અથાણાનો મસાલો તે વધારે લેવાનો અને રસો જાડો બનાવવાનો. રસો જાડો બનશે ને તો ગોળ કેરી તમારી આખું વરસ ખરાબ નહીં થાય. મેં 60 ગ્રામ કુરિયા લીધા હતા આ બનાવવા માટે. તમારે તેની જગ્યાએ 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા લઈને પછી બધું મેજરમેન્ટ તે રીતે લેવાનું છે. અન્નપૂર્ણા માની કૃપાથી આપણી બેસ્ટ ગોળ કેરી બનીને રેડી છે.